હલો એવરીવન, બેસનના લાડુ બનાવતી વખતે મોંમાં ચીપકી જાય છે, બેસી જાય છે કે પછી શેપ હોલ્ડ નથી કરતા, ચીકણા થઈ જાય છે. તો આજે હું તમારી સાથે પરફેક્ટ દાણેદાર લાડુ બનાવવાની ટિપ્સ શેર કરીશ, જેનાથી દરેક વાર તમારા લાડુ પરફેક્ટ બનીને જ તૈયાર થશે. જો તમે બિગિનર હો અને ક્યારેય પણ નથી બનાવ્યા લાડુ, તેમ છતાં તમારા લાડુ એકદમ પરફેક્ટ બનીને જ તૈયાર થશે. જે પણ ખાશે એ તમારા વખાણ કરશે. કોઈને પણ વિશ્વાસ નહીં આવે કે આટલા સરસ બેસનના લાડુ ઘરે પણ બનાવી શકાય છે. તો તમે જોઈ શકો છો લાડુઓનું ટેક્સચર. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં હું અહીંયા લઈ રહી છું 4 કપ કરકરો બેસન. આ વાળો બેસન કોઈ પણ ચક્કીમાં તમને પીસીને મળી જશે અથવા તો રેડીમેડ પણ અવેલેબલ છે. મેઝરમેન્ટ કપને લઈને મેં માપ લીધું છે. તમે કોઈ પણ બોલને સેટ કરી લો. ખાંડ આપણને જોશે 1.5 કપ અને 1/4 કપ એટલે કે 3/4 કપ ઘી જોશે. ઘીનું માપ થોડું વધુ કે ઓછું થઈ શકે. દાળ જૂની હશે તો ઘી થોડું વધારે જોશે. વધારે મતલબ 1 થી 2 ટેબલ સ્પૂન, અને દાળ નવી હશે તો ઘી ઓછું જોશે. અને 1 ટીસ્પૂન એલચીનો પાવડર લેશું. સૌથી પહેલાં આપણે બેસનને શેકવાનો છે. ધ્યાનમાં રાખો, લાડુ ચાહે બેસનના હોય કે રવાના, એને શેકવામાં ટાઈમ વધારે લાગે છે. એના માટે આવી ગોળ તળિયાવાળી કઢાઈ લો. પેન વગેરેનો યુઝ ના કરો. પેનમાં ચલાવવા માટે વધારે એફર્ટ્સ લગાડવો પડે છે. ગોળાકારવાળી કઢાઈ હશે તો બેસન ફટાફટ સરકી જશે. જેટલું મેઝરમેન્ટ લીધું છે એમાંથી અડધું ઘી મેં લઈ લીધું છે, અને ઘી હવે ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરી લેશું બેસન. ફ્લેમને એકદમ લો રાખશું અને કન્ટિન્યુઅસ એને ચલાવતા રહીને રોસ્ટ કરવાનો છે. અહીંયા તમારે ફ્લેમને બિલકુલ મીડિયમ કે હાઈ નથી કરવાની, અને જ્યાં લમ્સ પડી રહ્યા છે એને બ્રેક કરતા જશું અને શેકતા જશું. એકદમ લો ફ્લેમ પર જ શેકશું. 5 મિનિટ થઈ ગઈ છે. બેસન હલકો ડ્રાય લાગી રહ્યો છે તો જે બચેલું ઘી હતું એ પણ એડ કરી લેશું. એમાંથી 1 ટેબલ સ્પૂન જેટલું ઘી હું બચાવીને રાખીશ, કદાચ આગળ જરૂર પડે. ફરીથી એને શેકશું. જો તમે એને હાઈ ફ્લેમ પર શેકશો તો બેસન ઉપરથી બ્રાઉન થઈ જશે, પણ જ્યારે તમે લાડુ ખાશો તો એનો કાચો ટેસ્ટ આવશે, મતલબ બેસનનો ટેસ્ટ આવશે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બેસનને તમારે ધીમી આંચ પર જ શેકવાનો છે, જ્યાં સુધી બેસનમાંથી એક અરોમા ના આવવા લાગે અને એનો કલર એકદમ લાઇટ ગોલ્ડન ના થઈ જાય. બેસનને શેકવામાં તમને 20 મિનિટ જેટલો ટાઈમ લાગશે, પણ હા, એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને શેકશો જેનાથી એનો કલર એક સરખો આવે. તો અહીંયા ઘી પણ રિલીઝ થવા માંડ્યું છે. હજુ સુધી આપણને ઘીની જરૂર નથી પડી, અને ઘી વધારે એડ કરવાની પણ ઉતાવળ ના કરો. ઘી પોતાની મેળે જ રિલીઝ થશે. 15 મિનિટ ઉપર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો બેસન સારી રીતે શેકાઈ ગયો છે. ઘી પણ રિલીઝ થઈ ગયું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આ સ્ટેજ પર એમાં 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરીશ, જેથી એનું ટેક્સચર ઓર દાણેદાર આવી જાય. તો આ પણ એક ટીપ છે. સાથે જ એને 2 મિનિટ માટે વધારે કૂક કરશું, જેથી દૂધ પૂરું ડ્રાય થઈ જાય. દૂધની જગ્યાએ તમે પાણી પણ એડ કરી શકો છો. દૂધને એડ કર્યા પછી કન્ટિન્યુઅસ અને 2 મિનિટ માટે ચલાવશું. અને તમે બિલકુલ ચિંતા ના કરો કે દૂધ નાખ્યું છે તો લાડુ ખરાબ થઈ જશે, કારણ કે આપણે વધારે 2 મિનિટ માટે મિશ્રણને કૂક કર્યું છે અને દૂધનું પૂરું મોઇસ્ચર ડ્રાય કરી લીધું છે. એકદમ પરફેક્ટ ગોલ્ડન કલર આવી ગયો છે. તો મોટા વાસણમાં તરત જ એને ટ્રાન્સફર કરી લેશું. આ સ્ટેપ તમારે જલ્દી કરવાનું છે, કારણ કે બેસન ઘણો જ ગરમ છે. આમ જ છોડી દેશું તો બેસન કોઈ જગ્યાએથી બળી જશે, એટલે કે બ્રાઉન કલર પકડી લેશે. જેવો ટ્રાન્સફર કરી લો, એને આ રીતે ચલાવતા રહીને અલગ કરી લઈએ, જેથી બેસન અહીંયા ઠંડો થઈ જાય. ઘણા લોકો ગરમ બેસનમાં જ બુરું અથવા તગાર નાખી દે છે. એનાથી લાડુ જે છે એ એકદમ મેલ્ટ થઈ જાય છે. તો તમારે બેસનને અહીંયા ઠંડો કરી લેવાનો છે, પણ પૂરો નહીં, મતલબ લુકવોર્મ હોવો જોઈએ. અડધો પોણો કલાક થઈ ગયો છે. બેસનનું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ એટલે કે હલકું જ ગરમ છે. પૂરું ઠંડુ થઈ જાય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. અને આ રીતે ઉઠાવીને એને ભેગો કરી લેશું, મસળી લેશું. હવે એમાં એડ કરશું એલચીનો પાવડર, અને ખાંડ પણ સાથે જ એડ કરી લેશું. ખાંડ તમે ઓછી વધુ કરી શકો છો તમારી પસંદગીના હિસાબે. 2 હાથેથી એકઠો કરી અને મસળતા જશું, જેથી પૂરા મિશ્રણમાં ખાંડ એક સમાન સ્પ્રેડ થઈ જાય અને લાડુ ટેસ્ટમાં સેમ રહે. બધી જ ખાંડ સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે લાડુ બાંધવા માટેનું મિશ્રણ તૈયાર છે. હું આમાં કિસમિસનો યુઝ કરી રહી છું. તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સનો યુઝ કરી શકો છો. એકદમ ફટાફટ બાંધીને રેડી થઈ જાય છે. ખાલી શેકવામાં જ ટાઈમ લે છે. એકદમ બાંધીને ગોળ લાડુ તૈયાર છે. ઘી વધારે હોય તો પણ લાડુ બેસી જાય છે, પણ આપણા લાડુ અહીંયા એકદમ પરફેક્ટ છે. ના બેસી ગયા છે કે ના તો ડી શેપ થયા છે.
તો જુઓ, તમે જોઈ શકો છો કે હલવાઈ સ્ટાઇલ દાણેદાર અને અમેઝિંગ ટેક્સચરની સાથે બિલકુલ પણ ડ્રાય નહીં, મોઇસ્ટ બન્યા છે. તો તમે પણ બનાવો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો કે તમારા લાડુ કેવા બન્યા. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ એક સ્માઇલની સાથે વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી મળીશ ફરી નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.